મહાદેવ હર. મારી વાત આજે ઘણા બધા લોકોને કડવી લાગશે, ઘણા બધા લોકોને નહીં ગમે, પણ સાચી છે. સમજવાની કોશિશ કરજો કે હું શું કહેવા માંગુ છું. વાત એ છે કે જ્યારથી વેસ્ટર્ન કલ્ચર આપણે અપનાવી લીધું છે ને, ત્યારથી આપણે શક્તિને માન મહત્વ આપતા બંધ થઈ ગયા છીએ. આપણે આપણા ઘરની જે પણ લક્ષ્મી છે એને પૂજતા બંધ થઈ ગયા છીએ. સ્ત્રી ને પુરુષ, પતિ પત્ની છે. હવે પત્ની કોઈ વાત એના પતિને કહેશે ને તો અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે પત્ની કોઈ પણ વાત પતિને કહેશે ને તો પતિ નહીં માને, તરત કહી દેશે કે હા હા ઓકે બસ, પણ માનશે નહીં કે એ કહે છે શું, એના કહેવાનો અર્થ શું છે. એટલે જ્યારથી આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવી લીધું છે ને ત્યારથી આપણે આપણા ઘરની જે લક્ષ્મી છે, શક્તિ છે ને એને પૂછતા, એને સાંભળતા બંધ થઈ ગયા છીએ કે ખરેખર કહેવા શું માગે છે. બાકી આપણે જોઈએ ને તો સનાતન ધર્મમાં પહેલેથી તમે જુઓ, કૃષ્ણની પહેલા રાધાનું નામ લેવાય છે, રામની પહેલા સીતાનું નામ લેવાય છે, શંકરની પહેલા ઉમૈયા, ઉમા, ગૌરીનું નામ લેવાય છે. પહેલેથી આપણો ધર્મ આપણને શીખવાડતો આવ્યો છે કે શક્તિને પહેલા રાખો, પછી તમારો આખો રસ્તો છે ને સીધો થઈ જશે. કાંઈ એટલે કંઈ પણ વસ્તુમાં તમને દુઃખ કે પીડા નહીં આવે. રહી વાત પ્રેમની, તો પ્રેમ એટલે શું છે? તો પ્રેમ એમાં છે ને સમર્પણ આવે છે, એકબીજાની રિસ્પેક્ટ આવે છે, એકબીજાની દેખભાળ, જે કેર કરે ને તે આવે છે. પ્રેમનો અર્થ માત્ર એવું નથી થતું કે હું તને આ લઈ દઉં છું, એટલા પૈસા આપી દઉં છું, એટલું સોનું ખરીદીને આપી દઉં, એટલું ચાંદી આપી દઉં, ખુશ રહે. આ પ્રેમ નથી. સ્ત્રીને આમાંથી કઈ વસ્તુ નથી જોતી. સ્ત્રીને જોઈએ છે તો માત્ર ને માત્ર સમય તમારો કિંમતી. પછી જોઈએ છે તો ઇજ્જત, એની કેર. બસ આટલું કરશો ને તમે, તે ખુશ થઈ જશે. એને સોના ચાંદી નથી જોતું. એટલે કોઈ પણ આપણા કલ્ચરમાં આવું અત્યારે થઈ ગયું છે કે એની વાત આપણે સાંભળતા નથી. પણ એકવાર શાંતિથી સાંભળી તો લેજો કે શું કહેવા માંગે છે. કદાચ એ કહે છે એ વાત સાચી હોય, આપણા માટે લાભદાયી હોય, બની શકે ને. એટલે થોડું આના ઉપર વિચારવા જેવું છે મારા ખ્યાલ મુજબ. બાકી તો દુનિયા છે, જેવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બાકી બોલો, મહાદેવ મહાદેવ.